નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હેલો એન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સ્ટડી જીનિયસ બાય NA. ગુજરાતી વ્યાકરણનું બધું જ કન્ફ્યુઝન દૂર કરવા આજે જ મારી સાથે જોડાઓ. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને તમારા અન્ય મિત્રો સુધી શેર કરો. આજે આપણે ત્રીજો લેક્ચર છે જેમાં સર્વનામ વિશે માહિતી મેળવશું. સર્વનામ એટલે શું? પહેલાં તો નામને બદલે વપરાતા પદને સર્વનામ કહેવામાં આવે છે. એટલે કે જે આપણે કોઈ પણ નામ બોલતા હોય કે આ રમેશ છે, કે આ સુરેશ છે, કે આ નીતા છે, કે આ વનિતા છે, કે વગેરે વગેરે, તો એના બદલામાં કોઈ સર્વનામ વપરાય કે તેણી આમ કરે છે, કે તે આમ કરે છે. ઉદાહરણ તરીકે એક સિંહ હતો, તે ઝાડ નીચે બેઠો હતો, તો આમાં સિંહ માટે તે વાપરવામાં આવ્યું છે. સર્વનામના ઉપયોગથી વાક્ય ટૂંકું અને સરળ બને છે. વાક્યમાં કર્તા અને કર્મ તરીકે સર્વનામ આવી શકે છે. એટલે કે વાક્ય ટૂંકું બને એટલે કે એક સિંહ હતો, સિંહ ઝાડ નીચે બેઠો હતો, સિંહ આમ કરતો હતો, સિંહ તેમ કરતો હતો, એના બદલે તે ઝાડ નીચે બેઠો હતો, તે દહાડતો હતો, તે ઉંદર પકડતો હતો વગેરે વધારે સારું લાગે. રોહિતે કહ્યું, હું કાલે આવીશ. આમાં હું એ સર્વનામ છે જેનાથી વાક્ય ટૂંકું અને સરળ બન્યું છે. હવે આમાં એવું લખ્યું હોય કે રોહિતે કહ્યું કે રોહિત કાલે આવશે, તો એ થોડુંક અજીબ બની જાય છે. તો આમાં સિંહ, રોહિત એ નામ છે. આ નામને બદલે તે અને હું જેવા શબ્દો વપરાયા છે જે સર્વનામ છે. ત્યારબાદ સૌ પ્રથમ આપણે જોઈએ તો પુરુષવાચક સર્વનામ. તેનો પ્રથમ પ્રકાર છે. એટલે કે જુદી જુદી વ્યક્તિઓ કે પુરુષને દર્શાવવા માટે વપરાતા સર્વનામને પુરુષવાચક સર્વનામ કહેવામાં આવે છે. તેના 3 પ્રકાર છે: પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. એમાં પણ એકવચન અને બહુવચન એમ 2 પાર્ટ પાડવામાં આવેલા હોય છે. પ્રથમ પુરુષમાં હું, મારું, મારાથી, મેં, મારો, મારી જેવા શબ્દોનો ઉપયોગ થાય છે. જ્યારે બહુવચન, પ્રથમ પુરુષ બહુવચનમાં અમે, અમને, અમારું, અમારાથી, અમારી વગેરે જેવા, કે આ અમારું છે, અમે આમ ગયા હતા, અમને આ ગમે છે, અમારું આમ છે વગેરે વગેરે પ્રથમ પુરુષ બહુવચનમાં આવે છે. કોઈ વ્યક્તિ પોતે બોલતો હોય તો એ પ્રથમ પુરુષમાં આવે છે. ત્યારબાદ બીજો પુરુષ એટલે કે સામેવાળું, તું, તને, તારું એટલે કે એકવચનમાં આવે છે. અને બહુવચનમાં તમે, તમને, આપ, તમારાથી, તમારું, આપને વગેરે બહુવચનમાં આવે છે. ત્યારબાદ ત્રીજો પુરુષ એટલે કે તે, તેને, તેનાથી, તેનું, તેનામાં, એમને, એને, એટલે કે 2 વ્યક્તિ સિવાયની કોઈ ત્રીજી વ્યક્તિની તે લોકો વાત કરતા હોય તો તે ત્રીજા પુરુષમાં આવે છે. અને એનું બહુવચન થાય છે તેઓ, તેઓનું, તેઓને, તેઓથી વગેરે. પ્રથમ પુરુષ એટલે વ્યક્તિ પોતે, બીજો પુરુષ એટલે બીજી વ્યક્તિ કે જેની સાથે ઊભી છે, અને ત્રીજો પુરુષ એટલે કે તે બંને વ્યક્તિ કોઈ ત્રીજા વ્યક્તિની વાત કરી રહ્યા છે તેના માટે. પ્રથમ પુરુષ એટલે બોલનાર, બીજો પુરુષ એટલે સાંભળનાર અને ત્રીજો પુરુષ એટલે કે જેના વિશે તે બંને વાત કરી રહ્યા છે. ઉદાહરણ: તે જરૂર આવશે. હું વાંચીશ, તું લખજે. આપ મારી વાત માનશો. તે જરૂર આવશેમાં સર્વનામ છે તે, હું વાંચીશ, તું લખજેમાં છે હું અને તું, આપ મારી વાત માનશોમાં છે આપ વગેરે. નોટ: નોંધ ખાસ યાદ રાખવી કે આપણે શબ્દમાં બોલનાર અને સાંભળનાર બંનેનો સમાવેશ થાય છે. તેથી તેને પ્રથમ બીજા પુરુષનું સંયુક્ત સર્વનામ કહેવામાં આવે છે. ત્યારબાદ બીજો પ્રકાર છે દર્શક સર્વનામ. દર્શક સર્વનામ એટલે કે પાસેની કે દૂરની પણ પ્રત્યક્ષ વસ્તુ કે વ્યક્તિ દર્શાવવા વપરાતા સર્વનામને દર્શક સર્વનામ કહેવામાં આવે છે. એટલે આપણે કોઈને બતાવીએ કે તે આવે છે, પેલો જો શું કરે છે, આણે આમ કર્યું, તેણે આમ કર્યું, પેલો કોણ છે વગેરે વગેરે. આપણે કોઈને આંગળી ચીંધીને બતાવતા હોય એટલે કે દર્શાવતા હોય. દર્શક એટલે કે બતાવનાર. આ, એ, તે, પેલું, પેલી વગેરે દર્શક સર્વનામ છે. એના ઉદાહરણ જોઈએ. આ રહ્યા ભારતના યશસ્વી વડાપ્રધાન. આણે મને માર્યો. પેલો કોણ આવે છે? એમાં આ, આણે, પેલો વગેરે દર્શક સર્વનામના ઉદાહરણ છે. એ સિવાય બીજા ઉદાહરણ તમે એમ પણ લઈ શકો. ઈ મોટો છે. આણે મને માર્યો. તેણે મારો ફોન લીધો. એ ત્યાં કામ કરતો હતો. મારા માટે ઓલિયું લાવ્યો. તને કઈ છોકરી ગમે છે, આ કે પેલી? આ રહ્યા ઇંગ્લેન્ડના એક યશસ્વી વડાપ્રધાન. ત્યારબાદ પેલી સ્ત્રીએ તમારા માટે હલવો મોકલ્યો. પેલા ભાઈને મેં તમારી ચાવી આપી. આમાં પેલા, આણે, તેણે, એ
વગેરે વગેરે દર્શક સર્વનામ છે. ત્યારબાદ ત્રીજું જોઈએ તો સાપેક્ષ સર્વનામ. સાપેક્ષ સર્વનામનું જ બીજું નામ છે સંબંધી સર્વનામ. એટલે કે બેમાંથી કોઈ પણ નામ આપેલું હોય વિકલ્પમાં તો તમે તેને ટીક કરી શકો. જે સર્વનામ એકબીજાની સાપેક્ષમાં વપરાય તેને સાપેક્ષ સર્વનામ કહીએ છીએ. આની પહેલાંના ઓલામાં પણ આપણે આ સાપેક્ષ વિશે દર્શક વિશે માહિતી મેળવી હતી. સાપેક્ષ એટલે કે આપણે કોઈ એક વસ્તુ બોલ્યા હોય તેના સાપેક્ષમાં બીજું બોલવું જ પડે. જેમ કે આપણે જે બોલીએ તો એની સાથે તે લગાડવું જ પડે, જેને બોલીએ તો તેને લગાડવું જ પડે, જેમ બોલીએ તો તેમ લગાડવું જ પડે. તેવી રીતે જે સર્વનામ એકબીજાની સાપેક્ષમાં વપરાતા હોય તેને સાપેક્ષ સર્વનામ કહેવામાં આવે છે. સ પ્લસ સાપેક્ષ. સ એટલે કે સાથે અને સાપેક્ષ એટલે કે ઈચ્છાવાળું. સાપેક્ષનો મતલબ થાય છે કે સાથે ઈચ્છાવાળું. બે જુદી જુદી ક્રિયા કરનાર એક જ અથવા અમુક વ્યક્તિની અપેક્ષાએ એક હોય એટલે બીજું હોય એવી સમજ આપે. એવી રીતે વપરાય છે. અમુક વ્યક્તિની અપેક્ષાએ વપરાય છે. એના ઉદાહરણ જોઈએ તો જે તે, જો તો, જ્યારે ત્યારે વગેરે. જેમ તેમ. જેને રામ રાખે તેને કોઈ ન ચાખે એટલે જેને તેને એટલે એ સાપેક્ષ થયું કે જેને આવ્યું તો એમાં તેને લગાડવું જ પડે. જેવું વાવશો તેવું લણશો, જેવું તેવું વગેરે. ગમે તે એક શબ્દ ન આવે, જોડિયા જ આવે. આમાં તમારે એવું ન લખી શકો કે જેને રામ રાખે કોઈ ન ચાખે, તો એનો કોઈ મતલબ જ ન થાય અને વાક્ય પણ અધૂરું લાગે. ત્યારબાદ પ્રશ્નવાચક સર્વનામ. નામને બદલે વપરાતા અને પ્રશ્ન પૂછવા માટે ઉપયોગમાં લેવાતા સર્વનામને પ્રશ્નવાચક એટલે કે પ્રશ્ન પૂછનાર કહેવામાં આવે છે. પ્રશ્નવાચક તો લગભગ બધાને આવડતું જ હોય છે કે જેમાં ક્વેશ્ચન માર્ક આવતો હોય કે કોઈએ કંઈ પૂછ્યું હોય તો એને પ્રશ્નવાચક તરીકે, તો એમાં એના શબ્દો પણ લગભગ બધાને આવડતા જ હોય છે. કોણ, કયો, કઈ, ક્યું, શો, સી, શું, કેટલું, કેવડું, કેવું, કેમ વગેરે પ્રશ્નવાચક સર્વનામ છે. એના ઉદાહરણ જોઈએ. આ ઘરમાં કોણ ફરે છે, તું ક્યાંથી આવે છે વગેરે જેવા. એ સિવાય આ ઓરડામાં કોણ ફરે છે, તમારે શેમાં જવું છે, તમારે ક્યાં જવું છે, કોનો પ્રશ્ન રજૂ કરવાના છે, તમને અહીં કોણે પહોંચાડ્યા, કોનું પુસ્તક છે, કોને કહો છો, હું ખોટો નથી એ કેમ સમજાવું વગેરે વગેરે. જો મિત્રો આ નોંધ કરીને જે વસ્તુ લખેલી હોય ને એ તમારા માટે ખાસ આઈએમપી હોય છે કે કોણ સર્વનામ સાધારણ રીતે જીવંત વ્યક્તિ એટલે આપણે કોઈ માણસ જીવતું હોય અને એના માટે પૂછવું હોય કે જેમ કે આ ઓરડામાં કોણ ફરે છે, તો જીવતી વ્યક્તિ જ ફરતી હોય, કોઈ ટેબલ, ડસ્ટર કે ખુરશી તો ન ફરતું હોય. એટલા માટે એ જીવંત વ્યક્તિ માટે વપરાય છે. શું સર્વનામ જીવજંતુ કે નિર્જીવ માટે વપરાય છે. શું આપણે તમામ માટે વાપરી શકીએ છીએ કે શું કરો છો એ આપણે કોઈ જીવજંતુ હોય કે એના માટે વાપરી શકીએ. નિર્જીવ આ શું છે એટલે કે કોઈ ટેબલ પડ્યું હોય અને આપણે પૂછવું હોય તો એ નિર્જીવ માટે વપરાય છે. ક્યારે શબ્દ સર્વનામ સમયવાચક તરીકે એટલે કે તે ક્યારે આવશે, કોઈ સમય આપણે કહેવો હોય કોઈને તો એના માટે ક્યારે વપરાય છે. ક્યાં એ સ્થળવાચક તરીકે વપરાય છે. ત્યારબાદ છે સ્વવાચક સર્વનામ. જે સર્વનામ પુરુષવાચક સર્વનામની સાથે વપરાય ને તેને પોતાને ઓળખાવે છે તેને સ્વવાચક સર્વનામ કહેવામાં આવે છે. સ્વવાચક સર્વનામ પોતાપણાનો અર્થ સૂચવે છે એટલે કે કોઈ પોતે જ પોતાની રીતે બધું બોલતું હોય તો એના માટે સ્વવાચક સર્વનામ આવે છે. પોતે, ખુદ, પંડ, સ્વયં, નિજ, જાતે, આપ આ બધા સ્વના જ એક સમાનાર્થી તરીકે છે, તો એ બધા આમાં શબ્દો આવે છે. તેના એક્ઝામ્પલ છે કે મેં મારી મેળે એ બનાવ્યું છે એટલે મેં મારી મેળે એટલે કે પોતાની જ વાત કરે છે. હું પોતે આવીશ એટલે એ પોતે જ વાત કરે છે એટલે એ બધા સ્વવાચકમાં આવે છે. મેં સ્વયં તમારી વાત સાંભળી હતી એટલે સ્વયં એટલે કે સ્વવાચક. તેનામાં આપોઆપ સમજ આવી ગઈ એટલે આપોઆપ. તેનામાં આપોઆપ આવી ગઈ, કોઈ એને સમજ આપી નથી, આપોઆપ આવી ગઈ એટલે સ્વવાચકમાં આવે. તેને પોતાનું કામ બીજા પાસે કરાવવાની આદત છે. પોતાનું કામ બીજા પાસે એટલે કે પોતાનું કામ એટલે એનું પોતાનું સ્વયં કામ. તમે ખુદ આવજો, ખુદ એટલે કે સ્વવાચક. સ્વવાચક સર્વનામને નિશ્ચયવાચક સર્વનામ પણ કહેવાય. જો તમને આવું આપેલું હોય કે હું પોતે આવીશ અને એના નીચે વિકલ્પમાં આપેલું હોય કે દર્શકવાચક છે, સાપેક્ષવાચક છે કે પ્રશ્નવાચક છે કે પછી નિશ્ચયવાચક છે, તો એમાં સ્વવાચક ના આપેલું હોય તો તમે એમાં નિશ્ચયવાચક સર્વનામ પણ ટીક કરી શકો છો.
ત્યારબાદ છે અનિશ્ચિત સર્વનામ. જે સર્વનામ કોઈ નિશ્ચિત પ્રાણી કે પદાર્થને માટે વાપરવામાં ન આવ્યું હોય તેને અનિશ્ચિત સર્વનામ કહેવામાં આવે છે. અનિશ્ચિત એટલે કે નિશ્ચિત નહીં, જે નક્કી ન કરેલું હોય તેને અનિશ્ચિત કહેવામાં આવે છે. એના શબ્દો છે યાદ રાખવાના: કેટલાક, ઘણા, બીજા, બધા, દરેક, પ્રત્યેક, ફલાણો, સહુ, સૌ, કોઈ, કંઈક, અમુક, અન્ય. એટલે કે એમ નથી કહેતા કે આ માણસ જ, એમ સ્પેસિફાઈક નથી કરેલું. અનિશ્ચિત હોય છે કે કેટલાક માણસો, ઘણા માણસો, બીજા માણસો, બધા માણસો, દરેક માણસો. એવી રીતે આપણે એના ઉદાહરણ લઈ શકીએ. તો એના ઉદાહરણ જોઈએ. બધા વાતો કરતા હતા. મારી ફલાણી પેન જોઈએ. તમે કંઈક કહો. કોઈકે બૂમ પાડી. હવે કોઈકે બૂમ પાડી એમાં સ્પેસિફાઈક નથી કર્યું કે આણે બૂમ પાડી કે ઓણે બૂમ પાડી. કેટલાક લોકો આવ્યા. મારે ફલાણી વસ્તુ જોઈએ. હવે ફલાણી વસ્તુમાં તો કેમ ખબર પડે? એટલે અનિશ્ચિત કહેવાય, નિશ્ચિત તો ન કહેવાય. હમણાં એમ કહે કે મારે પેન જોઈએ તો એ નિશ્ચિત થઈ જાય કે હા ભાઈ, એને એની પેન જ જોઈએ છે. કોઈ પણ માણસ પત્નીને સહન ન કરી શકે. હવે કોઈ પણ, એમાં કોઈ સ્પેસિફિક નથી કર્યું કે રમેશ તેની પત્નીને સહન ન કરી શકે કે સુરેશ તેની પત્નીને સહન ન કરી શકે, વગેરે વગેરે. ત્યારબાદ છે અન્યોન્યવાચક સર્વનામ. અન્યોન્ય એટલે એકબીજાને. જે સર્વનામ એકબીજાને પરસ્પર જેવા અર્થમાં વપરાય ત્યારે અન્યોન્યવાચક સર્વનામ વપરાય છે. એકબીજા અને પરસ્પરે અન્યોન્યવાચક છે. જો મિત્રો, આમાં તો લગભગ બધાય નામ એવા જ હોય છે કે જે તમે નામ ઉપરથી કહી શકો કે પ્રશ્નવાચક હોય તો એમાં પ્રશ્ન પૂછવામાં આવેલા હોય, સાપેક્ષ હોય તો એકબીજાની સાપેક્ષમાં વાત કરેલી હોય છે, સ્વવાચક હોય તો પોતે પણાનો ભાવ દર્શાવે છે. એવી રીતે અન્યોન્યમાં પણ અન્યોન્ય એટલે કે પરસ્પર, એનો અર્થ જ થાય છે આ કેરી પરસ્પર વહેંચીને ખાજો. અત્યારે તો કોણ કેરી વહેંચીને ખાય? પરસ્પર શબ્દ આવ્યો એટલે કે અન્યોન્યવાચક. પરસ્પર સમજીને વ્યવહાર કરવો જોઈએ એટલે કે પરસ્પર એટલે કે અન્યોન્યવાચક. ત્યારબાદ અન્ય માહિતી જોઈએ. નામની જેમ સર્વનામ પણ જાતિ, વચન અને વિભક્તિ દર્શાવે છે. મોટાભાગના સર્વનામો ત્રણેય જાતિમાં એક સરખા હોય છે. સર્વનામ જે નામને માટે વાક્યમાં વપરાયું હોય નામની જાતિ અને વચન લે છે. સર્વનામને નામની જેમ સંબોધનને સ્થાને વાપરી શકાય નહીં. આ માહિતી થોડી ઘણી યાદ રાખવી. જો મિત્રો, તમારા GCRTમાં પણ આ ટોપિક આપેલો છે અને તેમાં પણ તેના ઘણા બધા ઉદાહરણ આપેલા છે. જેમ કે પ્રશ્નાર્થના આપણે શબ્દો જોઈએ તો કોણ, કોણ, ક્યાં, ક્યારે, કેમ, કેવી રીતે, કેટલું, કેવડું, કેવું, કેમ, શા માટે, સીધ, કોનું, શેનું, વગેરે વગેરે. ત્યારબાદ સાપેક્ષમાં જે તે, જ્યાં ત્યાં, જ્યારે ત્યારે, જેમ તેમ, જેટલું તેટલું, જેવડું તેવડું, જેવું તેવું, વગેરે વગેરે. સાર્વનામિકમાં કોઈનું, કશાકનું, આનું, શેનું, તેનું, અહીંનું, ત્યાંનું, જ્યારનું, ત્યારનું, જેટલાનું, તેટલાનું, વગેરે વગેરે. અને એમાં ઘણા બધા ઉદાહરણો પણ આપેલા છે, જો હું આજની PDFમાં તો એડ કરતાં ભૂલી ગઈ છું. જો તમારે એના ઉદાહરણ જોવા હોય તો મને કમેન્ટ બોક્સમાં મેસેજ કરજો. હું તમને GCRT બેઝડ પણ વિડીયો બનાવી દઈશ. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મને વધુમાં વધુ પ્રોત્સાહન મળે અને તમારા માટે વધારે વિડીયો બનાવી શકું એના માટે લાઈક અને શેર જરૂરથી કરજો. થેન્ક યુ.